આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા લખપત તાલુકાના સારણ ગામ ખાતે તારીખ 3 ફેબ્રુઆરીના ગામના યુવાનો અને યુવતીઓ આત્મનિર્ભર બની શકે તે હેતુથી કૌશલ્યવર્ધન તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ અંતર્ગત ભાઈઓ માટે વાયરમેન તાલીમ તથા બહેનો માટે સીવણ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા। સાથે બહેનને સિલાઈ કામની કીટ અર્પણ કરવામાં આવી। કાર્યક્રમનું ઉદ્ઘાટન સરપંચ શિવજીભાઈ, ઉપસરપંચ દેવશી બાપા, સોમાભાઈ રબારી, વનકાભાઈ, ખીંગારભાઈ, ભામુભાઈ, ગ્રામ પંચાયત સભ્ય રહમતુલ્લાભાઈ, થાવરભાઈ તેમજ મહાશાળા પ્રિન્સિપાલ સંજયભાઈ પ્રજાપતિના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું સંસ્થા વતી શાલ ઓઢાડી સન્માન અને સ્વાગત કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન આશાપુરા કંપનીના સાઇટ મેનેજર ઇન્ચાર્જ હુસૈન નોતિયાર, બીજલભાઈ અને આશાભાઈએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરી તાલીમ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। કાર્યક્રમની સફળતા માટે આશાપુરા ફાઉન્ડેશન તરફથી માર્ગદર્શન અસ્મિતાબેન, હિનાબેન, જિજ્ઞાબેન, વંદનાબેન, જગદીશભાઈ, પ્રીતિબા સહિતના કર્મચારીઓએ મહત્વની જવાબદારી નિભાવી હતી। આશાપુરા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર મનનભાઈ શાહે તાલીમ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી, જ્યારે ફાઉન્ડેશનના ટ્રસ્ટી દીનાબેન, ચેતનભાઈ શાહ બહેનોની આવકવર્ધક પ્રવૃત્તિઓ આગળ વધે તે માટે હંમેશા માર્ગદર્શક ભૂમિકા નિભાવતી હોવાનું જણાવાયું હતું। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત।